गुड मॉर्निंग फ्रेंड्स। चैप्टर नंबर 2 लेक्चर नंबर 3 बिंदुवत धन विद्युत भारना विद्युत क्षेत्र में आर अंतरे विद्युत स्थितिमानનું सूत्र મેળવો। बिंदुवत धन विद्युत भारना विद्युत क्षेत्र में बराबर धन विद्युत भार ना विद्युत क्षेत्र में आर अंतरे विद्युत स्थितिमानનું सूत्र एटले के पी अंतरे विद्युत स्थितिमानનું આપણે सूत्र મેળવવું છે। बराबर હવે આપણે ખ્યાલ છે ફરી એકવાર કન્સેપ્ટ તો એનો જ છે કે અનંત અંતરેથી કોઈ બિંદુવત વિદ્યુત ભારને આપણે લઈને આવવાનો છે। બરાબર અને એ વિદ્યુત ભારને આપણે પી બિંદુ તરફ લઈને આવવો છે। તો એના માટેની એક આકૃતિની આપણે રચના આપેલી છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુએ બિંદુવત ધન વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે। એટલે બિંદુવત ધન વિદ્યુત ભાર એટલે અહીંયા આપણે ક્યુ તરીકે લીધેલો છે અને ઉગમ બિંદુથી આર સ્થાન સદિશ જો અહીંયાથી આપણે આર સ્થાન સદિશ બરાબર આર સ્થાન સદિશ ધરાવતું બિંદુ પી છે। એટલે આર સ્થાન સદિશ ધરાવતું બિંદુ આપણે કયું લીધું છે? પી બિંદુ। અને પી બિંદુએ આપણે શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે। તો લખી દઈએ અહીંયા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન નું सूत्र शोधવું છે। માટે શું કરીશું કે અહીંયાથી આપણે જે બિંદુવત વિદ્યુત ભારને એટલે કે એકલ વિદ્યુત ભારને બરાબર શું કરીએ છીએ તો 1 કુલમ વિદ્યુત ભારને અહીંયાથી આપણે ખેંચીને આ સાઈડ લાવવાનો ટ્રાય કરીએ છીએ। પરંતુ અહીંયા તો શું થાય છે આ જે બિંદુવત વિદ્યુત ભાર છે ક્યુ વિદ્યુત ભાર એના કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે। એટલા માટે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે। કાર્ય શબ્દ બોલીએ છીએ એટલે થોડા એની પાછળ જઈએ તો કાર્યનું સૂત્ર શું હતું તો કે ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર। એટલે પહેલાં બળ શોધવું પડે અને સ્થાનાંતર આ બે વસ્તુને જો આપણે શોધી નાખીએ તો એના ઉપરથી અલ્ટિમેટલી આપણે કાર્ય મળી જાય અને કાર્ય મળે તો એ કાર્ય જે છે એના ઉપરથી જ આપણે ક્લિયરલી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી શકીએ આપણે। બરાબર તો આખું મેથેમેટિકલ છે થિયરી બરાબર વ્યવસ્થિત ધ્યાન આપજો। અહીંયા એવું કીધું છે પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને બરાબર અહીંયા આપણે લખી દઈએ છીએ એકમ વિદ્યુત ભારને કાં તો એકલ વિદ્યુત ભારને 1 કુલમ છે ને પરીક્ષણ એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવા માટે વિદ્યુત બળ જરૂરી છે। બરાબર માટે વિદ્યુત બળ જો તમારે શોધવું હોય તો સૂત્ર શું હતું? F = K Q1 Q2 અને ડિવાઈડ બાય R² સૂત્ર પરથી આ સૂત્રનો તો ફક્ત આપણે ઉપયોગ કરવાનો છે। તો F = K તો અચળાંક રહેશે। બોલો Q1 તરીકે અહીંયા આપણી જોડે શું છે તો કેપિટલ Q છે। Q2 તરીકે આ વિદ્યુત ભાર બીજો એક વિદ્યુત ભાર પણ એકલ વિદ્યુત ભાર છે એટલે એને આ લઈશું ને અહીંયા શું થશે તો અહીંયા સુધીનું આપણે જે અંતર લીધેલું છે P' સુધીનું P' થી ખેંચીને આપણે P સુધી લાવવું છે તો એના માટેનો સ્થાન સદિશ બેટા કયો છે R'। તો અહીંયા R' નો સ્ક્વેર થશે। બોલો અહીંયા સુધી કોઈ ડાઉટ? F = KQ / R'²। આને નંબર 1 આપીએ બરાબર। તો તમને વિદ્યુત બળ મળી ગયું। હવે વિદ્યુત જે બળ મળે છે એના ઉપરથી તમારે શું શોધવું છે? વિદ્યુત બળ ઉપરથી આપણે કાર્ય શોધવાનું થાય। તો આની સાથે યાદ રાખજો આ સૂત્ર સાથે આપણે અહીંયા સ્થાન સદિશ એવું બોલીએ છીએ એટલે આની જોડે જોડે આપણે એનો એકમ સદિશ લખીએ છીએ R'। બરાબર અહીંયા પણ દર્શાવી દઈએ જોડે R' કે જ્યાં
આર ડેશ કેપ એ શું છે? તો પીની દિશાનો સ્થાન સદિશ, બરાબર. અહીંયા લખીએ કે અહીં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય થતું હોવાથી, હવે વિરુદ્ધ બોલીએ છે એટલે નિશાની પણ જો અહીંયા તો આપણે કેવું છે, અત્યાર સુધી કદાચ નિશાની ઋણ નિશાની લીધી પણ ના હોય કાર્યમાં, પણ દરેકમાં આપણે મૂલ્ય દર્શાવતા હતા. અહીંયા આપણે શું કરીએ છીએ, એવું બોલીએ છીએ સ્થાન સદિશ એવા શબ્દ બોલીએ છીએ, એટલા માટે દિશાની પણ રિક્વાયરમેન્ટ આવે. એટલે વિરુદ્ધ કાર્ય આવે તો એનું મૂલ્ય આપણે કેવું લઈશું? ઓલવેઝ નેગેટિવના ફોર્મમાં લઈશું, બરાબર. તો એ કાર્ય કેવા સ્વરૂપમાં મળશે તમને? તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. કેવી રીતે? તો જો આ નાનું એવું આપણે સ્થાનાંતર કેટલું લીધું છે? ડેલ્ટા આર ડેશ જેટલું. ખ્યાલ આવે છે? એટલે આ પોઈન્ટ છે ડ્રેગ થઈ અને ખસીને અહીંયા સુધી આવ્યો છે, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એવું બન્યું હશે, તો એના માટેનું આપણે ડેલ્ટા આર ડેશ જેટલું. એટલે બળ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર માટે ડેલ્ટા ડબલ્યુ બરાબર, હવે એફની કિંમત સમીકરણ 1 ઉપરથી અહીંયા મૂકીએ તો આર ડેશનો સ્ક્વેર ડેલ્ટા આર ડેશ અને એના માટેનો એનો એકમ સદિશ, બરાબર. અહીંયા લખીએ સમીકરણ 1 પરથી. ક્લિયર? હવે આપણે પ્રશ્ન એ થાય કે સર ડાયરેક્ટ કેમ ડબલ્યુ ના લીધું? તો આની પહેલાં આપણે કન્સેપ્ટ તમને સમજાવેલો છે કે જ્યારે અનંત અંતરેથી તમે કાર્ય કરતા હોય, કોઈ વિદ્યુત ભારને એકલ વિદ્યુત ભારને લાવો છો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે હંમેશા સ્મોલ અમાઉન્ટ ઓફ વર્ક થાય, સૂક્ષ્મ કાર્ય થાય. ને સૂક્ષ્મ એટલે આપણે અહીંયા ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. હવે આ સૂક્ષ્મ કાર્ય છે એનું કુલ કાર્ય આપણે જોઈએ છે, બરાબર. તો કુલ કાર્ય ક્યાંથી? તો આપણે છેલ્લો પોઈન્ટ કયો છે? ઇન્ફાઇનાઇટ, બરાબર. અને ક્યાં સુધી લાવવું છે? તો પી બિંદુ છે. પીનો સ્થાન સદિશ કેટલો છે? આર જેટલો. તો ઇન્ફાઇનાઇટથી લિમિટ કેટલી બનશે? આર સુધીની. તો અહીંયા લખીએ કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર, બરાબર. ફરી એકવાર અહીંયા એક આપણે બાકી રહી ગયું, મેં તમને વાત કરી વિરુદ્ધ કાર્ય છે, એટલે વિરુદ્ધ કાર્યમાં આમાં નિશાની આપણે શું રાખીશું? ઋણ રાખીશું. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપણે કાર્ય કરીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, એનાથી વિરુદ્ધ આપણે કાર્ય કરવાનું છે અને વિરુદ્ધમાં અહીંયા પી પોઈન્ટ આગળ એને લાવવાનો છે, એટલે અહીંયા આપણે માઇનસ ઋણ નિશાની રાખીશું, બરાબર. અહીંયા બેટા લખીશું આપણે ડેલ્ટા ડબલ્યુ, ચલો ઇન્ફાઇનાઇટથી ક્યાં સુધી? આર સુધી. હવે કિંમતો મૂકો તો માઇનસ કે ક્યુ, અહીંયા શું થઈ જશે આપણી જોડે? આર ડેશ સ્ક્વેર, બરાબર. હવે યાદ રાખો જ્યારે ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે જે આ તમને સરેરાશ કોઈ કિંમતો આપેલી હોય નાની નાની, બરાબર, એ તાક્ષણિક મૂલ્યની અંદર કન્વર્ટ થાય ત્યારે એ શું બને? ડીઆર ડેશ, બરાબર. અને અહીંયા તે પાછા આપણે એકમ સદિશ તો છે જ, બરાબર. અચળ વસ્તુ બહાર કાઢીએ એટલે માઇનસ કે ક્યુ અહીંયા બેટા બહાર નીકળશે. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટથી આર સુધી, બરાબર. અને 1 શું થશે? આર ડેશનો સ્ક્વેર અને અહીંયા ડીઆર ડેશ અને આર ડેશ કેપ, બરાબર. હવે સંકલન માટેની અહીંયા હું તમને જાણકારી આપું છું, યાદ કરો. સંકલન માટે ઇન્ટિગ્રેશન ઓફ 1/x² ઇન્ટુ ડીએક્સ, એટલે 1/x² નું સંકલન થાય -1/x. શું થાય? -1/x. તો અહીંયા 1/x² જ છે ને, આપણે કોના સાપેક્ષે કરવાનું છે? આર સાપેક્ષે. આપણો ચલ આર કહેવાય, એટલે ફક્ત આરનું થાય, બાકી બધાના પદ કેવા કહેવાય? અચળ. એટલે અચળને કાઢ્યા બહાર, એટલે માઇનસ કે ક્યુ તો બધા બહાર નીકળી ગયું. ચલો આ શું થયું? -1/r ડેશ, -1/r ડેશ, આ ઇન્ફાઇનાઇટ ટુ આર અને આર નો એકમ સદિશ, બરાબર. પહેલાં લિમિટ મૂકીએ આરની તો માઇનસ કે ક્યુ. ચલો અહીંયા આર મૂકીએ, આર ડેશની જગ્યાએ આર મૂકીશું એટલે -1/r થશે. આ માઇનસ અને લોઅર લિમિટનું સૂત્રનું માઇનસ, માઇનસ શું થશે? પ્લસ. એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકીશું એટલે આ ઇન્ફાઇનાઇટ 1/∞ દેટ મીન્સ 0 અને માઇનસ શું થયું? પ્લસ. તો કે ક્યુ બાય આર. ક્લિયર? હવે અહીંયા તમે જે કાર્ય કર્યું છે, બરાબર, એ કે ક્યુ બાય આરના સ્વરૂપમાં મળ્યું. કોના સ્વરૂપમાં? કે ક્યુ બાય આરના સ્વરૂપમાં, બરાબર. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ કે આ ડબલ્યુનું તમને સૂત્ર મળ્યું, બરાબર. પરંતુ
વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવું કહે છે એકમ ધન વીજભારને. શું કહે છે? એકમ ધન વીજભારને. એટલે વિદ્યુત સ્થિતિમાનની એકચ્યુઅલમાં આર સાથેની જો વ્યાખ્યા તમારે બનાવવી હોય તો કઈ રીતે બને? બરાબર, આર સાથેની વ્યાખ્યા એટલે વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ થાય. શું થાય? ડબલ્યુ બાય ક્યુ. હવે તમને પ્રશ્ન એ થશે કે સર આમાં ક્યુ પાછો ક્યાંથી આવ્યો? બરાબર, તો જો એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા બિંદુના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એવી વ્યાખ્યા હતી ને. એટલે એકમ ધન વીજભારને એટલે નીચે એકમ ધન વીજભાર તો 1 કુલમ થઈ ગયો. એના માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એને જ એનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ક્લિયર? એટલે વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છેદમાં ક્યુ, જે તમને વિદ્યુત સ્થિતિમાનનું બેટા શું આપે છે? સૂત્ર આપે છે. એટલે વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. બરાબર, એટલે તમારે હવે આ જે સૂત્ર છે એ કોના સ્વરૂપમાં યાદ રાખવાનું થાય? એટલે વી ઓફ આરના સ્વરૂપમાં જ યાદ રાખવાનું થાય કે નહીં? એટલે આ સૂત્ર તમારી બની જશે કે ક્યુ બાય આર. એટલે વી બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે ફોર્મ્યુલા આવ્યું આપણી પાસે કે ક્યુ બાય આર. બરાબર, એટલે એકચ્યુઅલમાં અહીંયા નીચે ક્યુ એક વિદ્યુતભાર હોય જ છે જે એકલના સ્વરૂપમાં હોય છે. એકલ વિદ્યુતભાર 1 એકમ એટલે વી ઓફ આર બરાબર કે ક્યુ બાય આર. તો એક નવી ભૌતિક રાશિ એડ થાય છે, એનું સૂત્ર એડ થાય છે કે ક્યુ બાય આર, વિદ્યુત સ્થિતિમાન. બરાબર, એટલે હવે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન એવું તમને પૂછવામાં આવે તો વી ઓફ આર એટલે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર. યાદ રાખજો, આગળ હતું કે Q1 Q2 બાય આર સ્ક્વેર, એ કુલમનો નિયમ હતો. બરાબર, એમાંથી એક વિદ્યુતભાર કાઢી નાખ્યો કારણ કે એકમ વિદ્યુતભાર છે અને સાથે સાથે આર સ્ક્વેર પણ નથી, હવે આર છે ફક્ત. બરાબર, એટલે એના ઉપરથી તમને શું મળી જાય? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી જાય. બરાબર, ચલો હવે આગળ છે વિદ્યુતભાર ક્યુ માટે અંતર આર સાથે વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર અને વિદ્યુત ક્ષેત્રના ફેરફારનો આલેખ. તો અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ. અહીંયા લખીએ આપણે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, અને અહીંયા લખીએ વિદ્યુત સ્થિતિમાન. હવે બંનેના સૂત્ર તમે જાણો છો. આ ચેપ્ટર ફર્સ્ટ કે ક્યુ બાય આર સ્ક્વેર અને આ ચેપ્ટર સેકન્ડ. બરાબર, અહીંયા આપણે આરના સાપેક્ષે જ લઈએ. બરાબર, અહીંયા શું થશે કે ક્યુ બાય આર. જો બંનેમાં ડિફરન્સ ખાલી કેટલાનો છે? અહીંયા આર સ્ક્વેર છે ને અહીંયા આર છે. બરાબર, હવે એનો ગ્રાફ દોરવાનો છે. એટલે વાયએક્સ ઉપર મેં ઈ અને બીની વેલ્યુ લીધી, જો 0, 0.5, 1, 1.5 એવી વેલ્યુ, અને એક્સ અક્ષ ઉપર આરની કિંમત છે. હવે તમે કહેશો કે સર બહુ માઇનોર ડિફરન્સ પડશે, અને તમે સાચા છો. યસ, માઇનોર ડિફરન્સ જ પડશે બંનેમાં. કેમ? કારણ કે અહીંયા આર સ્ક્વેર છે ને અહીંયા આર છે. પણ ગ્રાફ કેવી રીતે દોરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, ઘણાને વિદ્યાર્થીઓને હજી ગ્રાફ દોરવાની અંદર મુશ્કેલી થતી હોય છે, ખબર નથી પડતી હોતી. બરાબર, આજે તમને આપણે સમજાવીએ છીએ કે તમારે જો આ ગ્રાફ દોરવો હોય, બરાબર, તો સૂત્ર ઉપરથી તમે કઈ રીતે ડ્રો કરી શકો. બરાબર, ચલો એક કિંમત લઈએ. પહેલાં કોઈ પણ એક કિંમત ધારીએ. ધારો કે આર બરાબર એક સિમ્પલ જ કિંમત લઈએ 2 છે. જોજો ખાસ, કે અને ક્યુ તો બંને આપણે અચળ ધારી લઈએ છીએ. ક્યુ પણ વિદ્યુતભારની પણ કંઈક કિંમત છે એવું વિચારી લઈએ આપણે, 5 કુલમ કે 10 કુલમ જે પણ હોય. એટલે આ બંને અચળ છે એટલે એને તો તમારે જોવાના જ નથી. એટલે ડાયરેક્ટ આવું સૂત્ર બને આર બરાબર 2 બરાબર ઈ ઓફ આર બરાબર 1 ચલે છે 1/r સ્ક્વેર અને વી ઓફ આર ચલે છે 1/r. મૂકો, ચલો આરની કિંમત આમાં મૂકીએ તો 1/2 સ્ક્વેર બરાબર 1/2 સ્ક્વેર. 2 સ્ક્વેર એટલે 4 અને 1/4 એટલે 0.25. હવે પેલી બંનેની કિંમત આપણે ઇગ્નોર કરી છે, અત્યારે આપણે ગણતા નથી કે અને ક્યુની કિંમત. બરાબર, એટલે અપ્રોક્સિમેટ આર બરાબર 2 મૂક્યું ત્યારે કેટલા આવ્યા? 0.25. જોજો ખાસ, હું ગ્રાફ દોરતા શીખવાડું છું તમને. અને વી ઓફ આરની કિંમત એ જ રીતે ગણતરી તમે કરશો એટલે 1/2 કરશો એટલે કેટલી આવશે? 0.5. બોલો, હવે તમે જ કહો આ બંનેમાંથી કોની કિંમત મોટી છે અને કોની કિંમત નાની છે? તો તમે કહેશો ઓબ્વિયસ સર આની કિંમત મોટી છે અને આ કિંમત કેવી છે?
નાની છે, બરાબર. હવે જે કિંમત નાની હોય E ઓફ આરની કિંમત એટલે તમારે લેવાની થાય, બરાબર. તો મોટી કિંમત અને નાની કિંમત, તો એક વસ્તુ તો આ ગ્રાફ ઉપરથી ક્લિયર છે કે આર છે એ ઈના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને અહીંયા આર એ વ્યસ્ત પ્રમાણમાં છે પણ વર્ગના નથી, ફક્ત આર એ વીના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મિનિંગ શું થાય કે અહીંયા તમે જેમ કિંમત લેશો, બરાબર, એટલી જ કિંમત આમાં નાની નાની થતી જશે અને આમાં કેવી થશે, આના કમ્પેરિઝનમાં થોડી મોટી કિંમત થશે, બરાબર. એટલા માટે એક વસ્તુ તો ક્લિયર છે કે એક જો આરનો તમે વધારો કરશો તો આ ઘટશે, પણ એને સ્ક્વેરના સ્વરૂપમાં ઘટશે, ખ્યાલ આવે છે. એટલે વધારે કિંમત નાની થશે અને આમાં આના કમ્પેરિઝનમાં ઓછી કિંમત નાની થશે, બરાબર ને. તમે 4 લઈને ચેક કરી શકો છો, હજુ થોડી નાની થઈ જશે અને આ એના કમ્પેરિઝનમાં થોડી ઓછી નાની થશે, ક્લિયર. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. હવે આપણો પ્રશ્ન એ છે કે ગ્રાફ દોરવો કઈ રીતે. તો પહેલી કિંમત 0.25 આવી, બરાબર, ઈની કિંમત, અને બીજી કિંમત કેટલી છે આપણી જોડે 0.5, બરાબર. એટલે એક વસ્તુ તો ક્લિયર છે કે આર બરાબર આપણે કેટલા લીધેલા છે, બે કિંમત લીધેલી છે, એટલે 2 ઉપર બંનેના ગ્રાફ દોરવાના થાય, બરાબર. હવે ઓબ્વિયસ તમે કહી શકો કે ઈ જે ગ્રાફ છે, વીનો ગ્રાફ છે, એ જેમ જેમ આપણે આરનું મૂલ્ય વધારીશું એમ વીનું મૂલ્ય શું થશે, ઘટતું જશે. અને ઘટતું મૂલ્ય એટલે આ રીતે દર્શાવાય. એટલે આ બની ગયો આપણો વીનો ગ્રાફ, ક્લિયર. આ કોનો બન્યો, વીનો. ચલો એવી જ રીતે આમાં પણ સેમ જ થશે, પરંતુ આ મૂલ્ય કેવું થશે, ઈનું મૂલ્ય આને આમ ક્રોસ કરી અને હજી નીચે જશે. હવે તમને પ્રશ્ન થાય કેમ નીચે ગયું સર, તો આ મૂલ્ય જુઓ તમે, નાનું નાનું જ થતું જાય છે. જેમ તમે આરની કિંમત વધારતા જાઓ છો એમ આ મૂલ્ય ઘટતું જાય છે. આ મૂલ્ય થોડુંક કેવું રહે છે, આના કરતાં વધારે રહે છે. એટલે આ ગ્રાફ થોડો વધારે આવશે અને આ ગ્રાફ એનાથી થોડો નીચે આવશે. આવી રીતે આપણે ગ્રાફનું એનાલિસિસ કરી શકીએ. અને આ નીચે કેમ આવ્યું, તો એનું કારણ છે કેવું, ઇન્વર્સલી પ્રપોઝનલ છે, વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એટલે આ મૂલ્ય જેમ વધારશો એમ મૂલ્ય આ શું થતું જશે, ધીમે ધીમે ઘટતું જશે. પણ અહીંયા ખાસ આપણે બંનેને જોવાનું થાય. કેમ ક્રોસ કરે છે, બિકોઝ અહીંયા ઈની કિંમત છે એ વીના કમ્પેરિઝનમાં હંમેશા નાની નાની જ થાય છે. જો કોઈ પણ કિંમતો તમે લેશો, એટલે જેમ જેમ આ મૂલ્ય વધારતા જશો એમ ઈની કિંમતો ઓબ્વિયસ કેવી થતી જશે, નાની નાની થતી જશે, અને વીની કિંમત થોડી સ્લાઇડલી એનાથી મોટી રહેશે. એટલા માટે આ ગ્રાફ એકબીજાને શું કરે છે, ક્રોસ કરે છે, બરાબર. આ એનું એકચ્યુઅલ પ્રેક્ટિકલ એનાલિસિસ કહેવાય, બરાબર. આ રીતે તમારે ખરેખર ગ્રાફ કોઈ પણ હોય એને સમજતા શીખવું જોઈએ. અને ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને મને ખબર છે કે ગ્રાફ અમુક ગોખી નાખે, ખબર ના પડે એટલે ગોખી નાખે. ગ્રાફ હંમેશા ગોખો નહીં. ગ્રાફના ખબર ના પડે ને તો ઓલવેઝ તમારે શું કરવાનું, એની અંદર કિંમતો મૂકવાની. આ જે સમીકરણ આપેલું એની અંદર કિંમત મૂકશો. હા, તમે કહેશો સર આ બે તો તમે અચલ લીધા, તમે અચળ નહીં લો તો પણ ચાલશે. 9 × 10⁹ અને આમાં 1 કુલમ, તો આમાં પણ 1 જ લેજો, બરાબર. એ કિંમત તમે લઈને કરશો તો બી રિઝલ્ટ તો તમને આવા જ મળવાના છે. પણ એનો કોઈ ફરક નથી પડવાનો, કારણ કે અહીંયા પણ કેક્યુ છે ને અહીંયા પણ કેક્યુ છે, તો બંનેમાં કેક્યુ આપણે અચળ જ રાખીએ ને, બરાબર. તો બંનેમાં અચળ રાખશો તો ચાલશે. જસ્ટ ડિપેન્ડ કોની ઉપર છે, તો કે ભાઈ અહીંયા R² ઉપર ડિપેન્ડ છે ને અહીંયા કોના પર ડિપેન્ડ છે, R પર ડિપેન્ડ છે. એટલા માટે આપણે બંનેનું વેરિએશન કોના ડિપેન્ડન્સમાં લીધું છે, તો R² અને Rના ડિપેન્ડન્સમાં. ક્લિયર, ઓકે. ચલો હવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંબંધ, શબ્દોની મારામારી. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એક વસ્તુ એકદમ માઇન્ડની અંદર ક્લિયર રાખો, વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે U, કેપિટલ U, અને વિદ્યુત સ્થિતિમાન એટલે V. હવે ઘણીવાર આગળ શબ્દ સ્થિત પણ વાપરે, કારણ કે આપણે ચેપ્ટરનું ટાઇટલ જ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. એટલે આગળ શબ્દ સ્થિત વાપરે તો ડોન્ટ અફ્રેડ ઓફ હિમ, બરાબર. એનાથી તમે ડરવાની કોઈ જરૂર નથી, બરાબર. યુ શુડ કેપ ધ માઇન્ડ ઓલ્સો વિથ રિસ્પેક્ટ ટુ ધીસ વર્ડ. આ વર્ડ જે તમને આપેલા છે એની સાથે તમારે ફક્ત ધ્યાન રાખવાનું આવે છે, અને યુ હેવ ટુ બી કોન્સન્ટ્રેટ, ઠીક છે. તો તમારે એની પ્રત્યે વધારે કન્સન્ટ્રેશન રાખવાનું છે કે શું પૂછવામાં આવ્યું છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કેપિટલ V, અને
વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે યુ. આમ જોવા જઈએ તો આ પ્રશ્ન છે ખૂબ સહેલો છે. બે જ પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન આવે ત્યારે મેં તમને વાત કર્યું છે એકમ ધન વીજભાર એવો શબ્દ વાપરીએ છીએ. અનંત અંતરેથી તો બંનેમાં છે. એટલે શું વ્યાખ્યા શું છે? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા બિંદુ, વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા બિંદુઓ પર એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અને આમાં જુઓ, વિદ્યુત તંત્રના બધા જ વિદ્યુત ભારોને અનંત અંતરેથી, બધા જ વિદ્યુત ભારોને અનંત અંતરેથી, એટલે ઉપરથી બધા જ વિદ્યુત ભારને લાવી શકો. અને આમાં ફક્ત કોને લાવવાનું છે? એકમ ધન વીજભારને લાવવાનું. બરાબર? બંનેમાં કાર્ય તો આવે જ છે. ચલો, તો આનો એકમ શું થાય? તો તમને ખબર છે કે V બરાબર W/Q હતો, એટલે એકમ શું થશે આનો? જૂલ પર કુલમ. બરાબર? અને આનો એકમ આપણી પાસે શું થશે? તો ફક્ત કાર્ય કરીએ છીએ આમાં, ઉર્જાના સ્વરૂપમાં છે એટલે જૂલ આવશે. આનું સૂત્ર શું આવશે? તો હમણાં જ વાત કરીએ આપણે KQ/R અથવા W/Q. બરાબર? V બરાબર W/Q. અને અહીંયા સૂત્ર શું આવશે? બરાબર? હવે જોજો ખાસ. હવે આ કાર્ય હતું એ જ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત હતો. તો હું ક્યુને અહીંયા મલ્ટીપ્લાય કરું. અહીંયા એવું વિચારી લો, આપણે કેપિટલ ક્યુ નથી અત્યારે, આપણે ધારો કે સ્મોલ ક્યુ રાખીએ છીએ. તો જે યુ હતું એ જ ડબલ્યુ હતું ને. બરાબર? તો ક્યુને હું અહીંયા મલ્ટીપ્લાય કરું તો પાછું એક સૂત્ર બને QV. ખ્યાલ આવે છે? U = Q × V. એટલે કે વિદ્યુત સ્થિતિમાનને જો તમે Q વડે ગુણો તો તમને શું મળે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર? એટલે યાદ રાખો કેટલાક પોઈન્ટ જેમાં ઓલવેઝ બધાને કન્ફ્યુઝન થતું હોય છે. બરાબર? ઓલવેઝ બધાને કન્ફ્યુઝન થતું હોય. કન્ફ્યુઝન આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. ચલો, હા, વિદ્યુત બળ શું કહીશું બેટા? વિદ્યુત બળ. બરાબર? વિદ્યુત બળ એટલે કુલમનો નિયમ. કુલમના નિયમનું આપણી પાસે સૂત્ર શું હતું? F = K Q1 Q2 / R². પછી વિદ્યુત ક્ષેત્ર એટલે આવ્યું KQ/R². એક Q ઉડી ગયો, એક Q ગયો એટલે E થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર? ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત સ્થિતિમાન પહેલાં લઈએ. વિદ્યુત સ્થિતિમાન V બરાબર ફક્ત KQ, અને સ્મોલ Q હું કહું છું અત્યારે. અહીંયા બી આપણે એક કામ કરીએ, સ્મોલ Q કહીએ એટલે બહુ કન્ફ્યુઝન ના થાય. આ KQ બાય શું થઈ જશે? R અને U. તો શું થાય કે જે V હતા એને Q વડે ગુણવાના. એટલે Vનું સૂત્ર શું છે? KQ અને /R અને એને Q વડે ગુણો. હવે આ બે જુદા જુદા વિદ્યુત ભાર હોય તો Q1 અને Q2, એટલે સૂત્ર શું બને? KQ1 Q2 / R. આટલા સૂત્ર થયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધા જ વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન થતું હોય છે. એટલે ડાયરેક્ટ એક આખી પેનલ યાદ રાખવાની. આખી આ પેનલ છે. બરાબર? આખી કેમ ટીચરની પેનલ હોય, કોઈ એક્સપર્ટ ટીમની પેનલ હોય, એમ આખી આ પેનલ છે. અને આ પેનલ બધા સ્ટુડન્ટને, બધા 12th સ્ટુડન્ટના વિદ્યાર્થીઓને બહુ હેરાન કરતી હોય છે આ પેનલ. કારણ કે પહેલાંમાં શું હતું? V = KQ/R² હતું, R હતું. પછી એકવાર આપણું માઇન્ડ જ્યારે એ લિંકને છોડી દે ને તો આપણું સબકોન્શિયસ માઇન્ડ છે, આપણું કન્સન્ટ્રેશન આપણું રહેતું જ નથી. પછી આપણે કન્ફ્યુઝન જ થાય. બરાબર? તમે કોઈ બી વસ્તુ ધ્યાન રાખજો. હું તમને એમ આ એક જ ચોક બતાવું ને, આ જે વ્હાઇટ ચોક, તો યુ હેવ ટુ બી વેરી ક્લિયર ધેટ કે સર લાસ્ટ ટાઈમ યુ હેવ યુઝડ વ્હાઇટ ચોક. બટ આ જ વસ્તુને જ્યારે હું તમને આમ આપું, બે ચોક, બરાબર, અને પછી 5 દિવસ પછી પૂછું ને કે મેં કયો ચોક ઉપયોગ કર્યો હતો, ત્યારે ઓલવેઝ કન્ફ્યુઝન થાય કે સર તમે આ ચોક યુઝ કર્યો હતો કે આ ચોક યુઝ કર્યો હતો. બરાબર? એટલે જ્યારે બે વસ્તુનું કમ્પેરિઝન આવે, 3 વસ્તુનું, ત્યારે ઓલવેઝ કન્ફ્યુઝન ઊભું થાય. એક વસ્તુ હોય તો આપણે બહુ ક્લિયર હોઈએ આપણા માઇન્ડ પ્રત્યે. એટલે ખાસ ધ્યાન રાખો. અહીંયા એવું થાય છે, આ સૂત્રમાં એક નાના નાના ફેરફાર છે. આમાં KQ1 Q2/R² છે, આમાં એક Q જતો રહે છે. અને એ તમે જાણો છો કેમ જતો હતો, એ પણ તમને સમજાવું. E = F/Q હતું, એટલે એક Q ઉડી જતો હતો. બરાબર ને? એક Q ઉડાડી દેતો હતો. જો Fમાંથી એક Q ઉડાડતો હતો એટલે. બરાબર? અહીંયા V બરાબર KQ/R આજે આપણે પ્રૂવ કર્યું, સાબિત કર્યું KQ/R. ફરીથી પાછું Vમાં એક Q તમે એડ કરી દો એટલે શું બની જાય છે?
એટલે શું બની જાય છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા બને છે. તો ઇન શોર્ટ તમારે એવું યાદ રાખવાનું થાય કે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત બળ હતું, એમાં Q1 Q2 બાય આર સ્ક્વેર, જો આમાં આર સ્ક્વેર છે પહેલા ચેપ્ટરમાં, અને બીજા ચેપ્ટરના સૂત્રમાં ફક્ત નીચે આર છે. હવે વી હતું, બરાબર, વી હતું એટલે તમારે યાદ રાખવાનું વિધાઉટ ક્યુ. વી એટલે વિધાઉટ ક્યુ. વિધાઉટ ક્યુ એટલે એક ક્યુ તો રાખવાનો જ છે, ફક્ત કે તો આવે નહીં, એટલે એક ક્યુ આપણે રાખવાનો. એટલે વિધાઉટ ક્યુ એટલે એક ક્યુને ઉડાડી દેવાનો, એટલે કે ક્યુ બાય આર. અને યુ, યુ જ્યારે આવે, બરાબર, ત્યારે એક ક્યુ શું કરવાનો છે? પાછો આપણે એડ કરવાનો છે. આમાં જો આર જ આવે છે અને આમાં આર સ્ક્વેર છે, એટલે આ રીતે બેના પાર્ટીશન પાડો. માઇન્ડની અંદર બી પાર્ટીશન કરો, બરાબર, કે પહેલા ચેપ્ટર તો વિચારવાનું કે આર સ્ક્વેર વાળા સૂત્ર, બરાબર, એકમાં ક્યુ આવે છે એકમાં નથી આવતો, તો ભાઈ કુલમનો નિયમ છે તો એમાં તો બંને ક્યુ આવવાના જ છે, કારણ કે એ તો મેઇન સૂત્ર છે. પછી વિદ્યુત ક્ષેત્રનું વિચારીએ એટલે એક ક્યુ ઉડી જાય, બરાબર. ફરી પાછા આવીએ બીજા ચેપ્ટરમાં, એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે વિધાઉટ ક્યુ, વી ફોર વિધાઉટ ક્યુ, એવું યાદ રાખો, બરાબર. એટલા માટે એક ક્યુ શું થાય છે? એમાં બી ઉડે છે, પણ આર સ્ક્વેર નથી આવતું, આર આવે છે. અને જ્યારે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિ ઉર્જાની, ત્યારે શું થાય? કે Q1 Q2 એટલે ફરી પાછો ક્યુ શું થાય છે? એની અંદર એડ થાય છે. ક્લિયર? તો આ 4 સૂત્ર અને આજની થિયરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.